આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે કીર્તન લીલામૃતના દિવ્ય અલૌકિક પ્રસંગની ઝાંખી કથા વાર્તાના યોગે કરી સ્નેહવશ થઈ સાંભળશું। સંવત 1879 માં સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના સંત મંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા। શ્રી હરિ એ વખતે સારંગપુર માંગ જીવા ખાચરના દરબાર માંગ બિરાજતા હતા। શ્રી હરિ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી। આ વાતની સ્વામીને કોઈએ જાણ કરી। મુક્તાનંદ સ્વામી તો દર્શન ના પ્યાસી હોય। શ્રીજી મહારાજના દર્શન કરવા સારંગપુર ગામની ભાગોળે આવી પધાર્યા ને અહીં આવી એમ થયું કે આપણે શ્રીજી મહારાજના દર્શન કરીને જ દૂર દેશાંતર માંગ વિચરણ માંગ જઈએ। સ્વામી એ કોઈ દ્વારા દરબાર ગઢ માંગ શ્રીજી મહારાજને કહેવરાવ્યું કે આપની આજ્ઞા જો હોય તો અમે સંત મંડળ સાથે દર્શન કરવા આવીએ। શ્રીજી મહારાજે તરત જ ભગુજીને મોકલીને કહ્યું કે તમે મુક્તાનંદ સ્વામીને કહો કે હમણાં દર્શનની બંધી છે તો જેમ આવ્યા તેમ જ વિચરણ કરવા જતા રહો। ભગુજીએ સ્વામીને આ સમાચાર આપ્યા। દૂર ફરવા જવાનું હોવાથી સ્વામીને મનમાં એમ થયું કે હવે શ્રીજી મહારાજના દર્શન ફરીને ક્યારે થશે। આટલું વિચારતા સ્વામી ઉદાસ થયા। સ્વામીને એમ થયું કે જેવી મહારાજની મરજી। પછી સ્વામી એ ભગુજીને કહ્યું કે તમે થોડી વાર રોકાવતો હું શ્રીજી મહારાજને એક સંદેશો લખી આપું તે તમે મારા વતી શ્રીજી મહારાજને આપજો। વીર ભગુજી તો જાણતા જ હતા કે શ્રીજી મહારાજ સત્સંગની માંગ સમાન મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને ક્યારેય દર્શને આવવાની ના પાડે નહીં, પણ જરૂર કંઈક કારણ હોવું જોઈએ। ભગુજીએ કહ્યું કે સ્વામી કંઈ વાંધો નહીં, આપ લખી આપો। સ્વામી એ તુરંત જ એક કાગળ લઈને શ્રી હરિ નીલકંઠ વેશે લોજના આશ્રમે પધાર્યા। ત્યારથી જે સ્મૃતિઓ હતી એ કંડારીને 10 પદનું એક દાસક ભક્તિની પરાકાષ્ઠા સમાન ભાવવાહી કીર્તન લખ્યું કે મારે ઘેર આવ્યા રે સુંદરવર શામળીયો। આ કીર્તનના 7 માંગ પદમાં સ્વામી એ વરની જ્યારે લોજ માંગ પધાર્યા અને જેમ સ્વામી કહે એમ અનુવૃત્તિ માંગ વર્તતા હતા એ વાત્યને વર્ણવીને લખ્યું કે આજ તો અમને દર્શન દુર્લભ, વેળા બેહીને જમતા, બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા, જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા, બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા। આમ પ્રેમની અનુભૂતિ વર્ણવતા આ કીર્તનના 10 પદની રચના કરી। સ્વામી એ ખરડો તુરંત જ ભગુજીને આપ્યો અને કહ્યું કે જાઓ ભગુજી, આ સંદેશો શ્રીજી મહારાજ પાસે લઈ જાઓ। ભગુજી ખરડો લઈ મહારાજ પાસે દરબાર ગઢ માંગ આવ્યા અને તે શ્રીજી મહારાજને હાથોહાથ આપ્યો। મહારાજે સ્વામીનો સંદેશો જાણીને શુકાનંદ સ્વામીને તે વાંચી સંભળાવવા કહ્યું। શુકાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીના ભાવ અનુસાર કીર્તનને ગાઈ સંભળાવ્યું। શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પોતા પ્રત્યે આવી ગાઢ ભક્તિ અને અપૂર્વ પ્રેમ જોઈ ગદગદ કંઠે ભગુજીને કહ્યું કે સ્વામીને તમે જઈને અત્યારે જ અહીં તેડી લાવો। મુક્તાનંદ સ્વામી ભગુજીની સાથે મહારાજ પાસે આવ્યા। મહારાજને દંડવત કરવા મંડ્યા। શ્રીજી મહારાજ ઢોલીએથી ઊભા થઈને દોડીને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી સંત મંડળ સાથે આપ ક્યાં જતા હતા? સ્વામી એ કહ્યું, મહારાજ ગામડાઓ ફરવાની આપે આજ્ઞા કરી છે ને? મહારાજે કહ્યું, સ્વામી તમે અમારી સાથે રહો, તમે હવે દેશાંતર વિચરણ માંગ જવું રહેવા દ્યો, આપણે ગઢપુર જઈએ ને પછી તમે અમારી સાથે ભુજ મંદિરની પ્રતિષ્ઠા કરવા સાથે પધારો।
આમ સ્વામી પ્રત્યેના ગુરુભાવ અને સ્નેહને વશ શ્રીજી મહારાજે સ્વામીને પોતાની સાથે જ રાખ્યા. આ મધુર પ્રસંગ કીર્તન લીલા અર્થ અમૃત ધારા માંથી વાંચી આપ સૌને સંભળાવ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ.